આગામી ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગણેશ મૂર્તિ વિસર્જન અંગે શહેરની મધ્યમાં આવેલ વિશાળ કૃત્રિમ નવલખી તળાવની સાફ સફાઈ બાદ પાણી ભરવા સહિત દુર્ઘટના ટાળવા ચારે બાજુએ બેરિકેડિંગ અને ગ્રીલ પણ લગાવી દેતા સહિત ફ્લડ લાઇટો અને સીસીટીવી કેમેરા પણ લગાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે શ્રીજી મહોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે શહેરની મધ્યમાં આવેલ વિશાળ નવલખી તળાવને આખરી ઓપ આપી દેવાયો છે. આ કૃત્રિમ તળાવને સાફ સફાઈ બાદ સ્વચ્છ પાણી પણ ભરી દેવાયું છે. ચારે બાજુએ બેરિકેડિંગ અને ગ્રીલ પણ લગાવી દેવા સહિત ફ્લડ લાઇટો સહિત સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે આ કૃત્રિમ તળાવમાં કુલ 7,500 જેટલી નાની મોટી શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે આ વર્ષે પણ જળવાઈ રહેવાની ધારણા હોવાનું વોર્ડ નંબર 13ના મહિલા અધિકારી જણાવ્યું હતું. કોઈ અઘટિત દુર્ઘટના ટાળવા માટે પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર સજ્જ છે. કૃત્રિમ તળાવ ખાતે મૂર્તિ વિસર્જન માટે નાના મોટા તરાપા સહિત તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરી દેવાયું હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.